આજે ઉત્તર ગુજરાત માટે ખૂબ જ આનંદ અને ઉત્સાહનો દિવસ છે, કારણ કે આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના 10 વર્ષ પૂર્ણ થઈ 11મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે। આ 10 વર્ષની અંદર યુનિવર્સિટીએ તમામ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે અને યુનિવર્સિટીની સ્થાપનાથી લઈ અને યુનિવર્સિટીના 10 વર્ષની ઉજવણી સુધી જે પણ મહાનુભાવોએ, જે પણ શૈક્ષણિક સંસ્થાઓએ, જે પણ સામાજિક સંસ્થાઓએ અને જે પણ શુભેચ્છકોએ અને એકેડેમિશિયને આ યુનિવર્સિટીની પ્રગતિની અંદર પોતાનો સહયોગ આપ્યો છે, તેમને સન્માનિત કરવાનો, 10 વર્ષની આ પ્રગતિને સાથે ઉજવવાનો અને જે મહાનુભાવો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તેમને સન્માનવાનો આ એક ત્રિવેણી સંગમ એ કાર્યક્રમ આજે આયોજિત થયો। આજના કાર્યક્રમના સમારંભના અધ્યક્ષ આપણા વિસનગરના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાતના માન્ય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને થયો છે અને સમારંભના અતિથિ વિશેષ તરીકે અમારા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને અમારા આદરણીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, પૂર્વ શિક્ષણ મંત્રી અને પૂર્વ મહેસૂલ મંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ અને અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ, એબીપી અસ્મિતાના ચેનલ હેડ શ્રી રોનકભાઈ પટેલ અને સંભાવ ગ્રુપના આપણા સાહિત્યકાર અને પત્રકાર એવા ડોક્ટર અજયભાઈ ઉમટ અને મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ, મહેસાણાના લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ અને અમારી યુનિવર્સિટીના ગવર્નિંગ બોડીના સભ્યશ્રીઓ, નૂતન સર્વ વિદ્યાલય કલ્યાણ મંડળના ટ્રસ્ટીશ્રીઓ, અમારા યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર ડીજે શાહ, ડોક્ટર શ્રીવાસ્તવ સાહેબ, ડોક્ટર જે.આર. પટેલ અને અત્યારના વાઇસ ચાન્સલર ડોક્ટર ઉદાણી સાહેબની તમામની ઉપસ્થિતિની અંદર આ યુનિવર્સિટીના 10મા વર્ષની ઉજવણી કરવામાં આવી છે। હજારોની સંખ્યામાં અમારા શુભેચ્છકો હાજર રહ્યા છે, અમારા ફેકલ્ટી મેમ્બર્સ, અમારા વિદ્યાર્થીઓ એ આજે 10મા વર્ષની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે યુનિવર્સિટીના આજે આ વર્ષે પહેલા જ ટ્રાયલની અંદર નેક એક્રેડિશનમાં A ગ્રેડ મળેલો છે। 2017માં જ્યારે ગુજરાત સરકાર દ્વારા હેલ્થ પોલિસી ડિક્લેર કરવામાં આવી ત્યારે ગુજરાતની સર્વપ્રથમ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત શરૂ થનાર નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરનું પણ ગૌરવ સાકરચંદ પટેલ યુનિવર્સિટીને મળેલું છે। 2024ની અંદર ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ વાર હાયર એજ્યુકેશન ઇન મેડિકલ સાયન્સ એટલે કે પીજી કોર્સ MD-MS એ ઉત્તર ગુજરાતમાં ગવર્મેન્ટ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં સૌ પ્રથમ શરૂ કરવાનું ગૌરવ પણ સાકરચંદ પટેલ યુનિવર્સિટીને મળ્યું છે। કોવિડ દરમિયાન 5000થી વધારે પેશન્ટ ઇન્ડોર અને 11000થી વધારે આઉટડોર પેશન્ટને પણ ટ્રીટ કરી અને મહામારીથી બચાવવાનું ભગીરથ કાર્ય એ સાકરચંદ પટેલ યુનિવર્સિટીએ કર્યું છે। સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પછી એ ટેકનિકલ હોય, પેરામેડિકલ હોય કે મેડિકલ હોય એ અત્યારે ગુજરાત અને ભારત દેશની અંદર, વિશ્વની અંદર ખૂબ જ સારી રીતે આગળ પ્રગતિ કરી રહ્યા છે અને સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે એમને ગૌરવ પ્રદાન કરેલું છે તેવા અમારા એલ્યુમનાઈ એસોસિએશન અને હાલના વિદ્યાર્થીઓ 10,000થી વધારે વિદ્યાર્થીઓ અલગ અલગ અભ્યાસક્રમમાં ભણી રહ્યા છે। 2500થી વધારે વિદ્યાર્થીઓ કેમ્પસમાં રહી અને અભ્યાસ કરી રહ્યા છે। ઇન્ટરનેશનલ નેશનલ સ્ટુડન્ટ પણ વિસનગરમાં આવી અને પોતાનો અભ્યાસ અને ઉજ્જવળ કારકિર્દી જ્યારે કરી રહ્યા હોય ત્યારે આજના યુગની જરૂરિયાત મુજબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એનવીડિયા કંપનીની અમે આજે AI લેબનું ઉદ્ઘાટન માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે। અમારી નવે કાફેટેરિયા એટલે કે જ્યાં આગળ વિદ્યાર્થીઓ હાઇજેનિક ફૂડ લઈ શકે એના માટેનું પણ ઉદ્ઘાટન આજે ઋષિકેશભાઈ પટેલ સાહેબે કરેલું છે। યુનિવર્સિટીએ પણ 10 વર્ષની અંદર મેડિકલ, આયુર્વેદ, હોમિયોપેથ, નર્સિંગ, ફિઝિયોથેરાપી જેવા ઉચ્ચ અભ્યાસક્રમો શરૂ કરી અને એક જવાબદાર યુનિવર્સિટી તરીકેનો રોલ અદા કરેલો છે। યુનિવર્સિટી અભ્યાસક્રમ સાથે એજ્યુકેશન તો આપે છે, નોલેજ તો આપે છે, પણ નોલેજની સાથે સંસ્કારનું સિંચન થાય, વિદ્યાર્થી આજનો એ ભવિષ્યનો જવાબદાર નાગરિક બને એ માટેના સંસ્કાર સાથેનું જ્ઞાન આપવાનું કામ એ સાકરચંદ પટેલ યુનિવર્સિટી કરી રહી છે। આજે જ્યારે ગુજરાત એ ભારત દેશનું ગ્રોથ એન્જિન છે, ભારત દેશ એ 2047માં વિકસિત ભારત બનવા તરફ જઈ રહ્યો છે ત્યારે શિક્ષણનો ખૂબ જ મોટો આધાર છે। શિક્ષણ આજની ટેકનોલોજીમાં સેમિકન્ડક્ટર હોય, AI હોય, સાયબર સિક્યોરિટી હોય, રોબોટિક્સ હોય, ડ્રોન ટેકનોલોજી હોય, જે આજની જરૂરિયાત છે વિદ્યાર્થીને ઘર આંગણે મળી રહે અને વર્લ્ડ ક્લાસ ફેસિલિટી એ વિદ્યાર્થીને અનુભવ થાય અને એ લેટેસ્ટ એજ્યુકેશનનું અનુભવ કરી શકે, જ્ઞાન મેળવી શકે એ માટેની તમામ સવલતો એ સાકરચંદ પટેલ યુનિવર્સિટીની અંદર ઉપલબ્ધ કરવામાં આવી છે। મેડિકલ પેરામેડિકલ ક્ષેત્રે
નૂતન જનરલ હોસ્પિટલ એ અદ્યતન સારવાર માટે ખૂબ જ નામાંકિત છે. 100 કરોડથી પણ વધારે મેડિકલ ઇક્વિપમેન્ટ એ હોસ્પિટલની અંદર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેનો સીધો લાભ એ ઉત્તર ગુજરાતના નાગરિકોને મળી રહ્યો છે. પીએમ યોજના, મા કાર્ડ યોજના દ્વારા પણ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને મફતમાં સેવા મળે. કોઈ ગરીબ વર્ગના પેશન્ટને કોઈ કાર્ડના તકલીફના કારણે પણ સારવાર ન મળે એવું અમારી હોસ્પિટલમાં બનતું નથી. અને દરેક વર્ગના, દરેક જ્ઞાતિના બધાને સંભાવથી અમારી યુનિવર્સિટીની અંદર એજ્યુકેશન અને હેલ્થકેર આપવાનું કામ અમે કરી રહ્યા છીએ. આ પ્રગતિની અંદર આપ સૌ અમારા સહભાગી બન્યા છો. આજના કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં ગ્રામજનો, શુભચિંતકો, એકેડેમિશિયન્સ, પ્રેસ મીડિયાના મિત્રો અને અમારા શુભચિંતકો હાજર રહી અને અમારી પ્રોત્સાહન આપવા માટે પધાર્યા. એ બદલ હું યુનિવર્સિટી પરિવાર તરફથી આપ સૌનો હાર્દિક આભાર. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.